નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. વાત કરીશું ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની. ભાવનગર શહેરમાં 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેરના રથયાત્રા રૂટ ઉપરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજવામાં આવી હતી. ભાવનગર શહેરના ઘોઘાઘાટ ચોકથી આઈજી ગૌતમ પરમારની ઉપસ્થિતિમાં ફૂટ માર્ચ યોજાઈ હતી, જેમાં ડીએસપી સહિતનો પોલીસ કાફલો ફૂટ માર્ચમાં જોડાયો હતો, જેમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ માર્ચનું આયોજન કર્યું હતું. ભાવનગર શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની પરંપરાગત 39મી રથયાત્રા યોજનાર છે, જે ભારત દેશની ત્રીજા ક્રમની તેમજ ગુજરાત રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે, જેને પોલીસ તંત્ર દ્વારા આજ રોજ નિમિત્ત મંદિરેથી 17.5 કિલોમીટરના રૂટ પર ફ્લેગ માર્ચ તથા ગોગા ગેટથી હલુરિયા ચોક સુધી ફૂટ માર્ચ યોજી હતી. પ્રવર્તમાન કાયદો અને પરિસ્થિતિને ધ્યાનમાં લક્ષીને ભાવનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો, વિડીયોગ્રાફી, ડોન, વોચ ટાવર, બાઇક સહિતનો ફાયરના સાધનો ટીમોની પણ ફાળવણી કરવામાં આવશે. પોલીસનો કાફલો પણ તૈનાત રહેશે.